હજી આવ્યા નહીં, આખી રાત ક્યાં વહી ગયા છે. દવણું કરવાનું છે અને મેકવાઈ જવાનું છે. હાલ હું દવણું તો કરી રાખું. પછી તમે આમાં શું કરો? બેઠ વાયા બેઠ, હું તને બધી વાત કરું. એવું રહી દીધા હું. શું વાત હતી? એ હું વાત હું ગગા શેઠ કાલના મને ગોતે છે. કેમ તમને ગગા શેઠ ગોતે? હવે આમ જો ગગા શેઠ ને પસા માલની બિલ્ડિંગ થી ઉષા મેં પછાડ્યા. પણ પસા માળની બિલ્ડિંગ ઉપર શું કરતા? અરે ગોળી મારી દીધી. તો ગોળી હું લેવા મારી? હા ઈ હે ને આમ ફૂગો બાંધીને આકાશમાં ઉડતા થા. તો મેં ગોળી મારી દીધી ને ફૂગો ફોડ નાખ્યો તે સીધા ગગા શેઠ નીચે આવ્યા. પણ તમારે ગોળી ન મરાય. અરે ઓલા ગોકુળભાઈ કહેતા હતા હાલને જનાવર છે કાક જનાવર છે પતંગ કાપી જાય છે તો હું ગયો બંદૂક લઈને સીધી મારી દીધી ગોળી. કાલના મને ગોતે છે. એટલે તમે આ ગુણ બનીને બેઠા હતા. હા એટલે ત્યાં બેઠો તો ગુણ બની નકા એમના મોત તો એ મને મારી મારી ગુણ ન બની દે. અને રાતે બટેટામાં હું નાખ્યું છું? એ તો થોડું મીઠું વધી ગયું. હું મીઠું વધી ગયું. ગગા છે ત્યાં હુટા હુટા એક ભણકારો બોલાવે એટલે સીધી આમ એની વાસ લઈને હું બે ભાન પડી ગયો તો સારું કર્યું પકડાઈ ન ગયો. લાલુ દાદા જો ગગા શેઠ આવ્યા, હવે ખાવ માર તમે. એ ગગા શેઠ પપ્પા મને પસાયરો કા લાલુ દાદા, આજ તો તમને છે ને જીવતા નહીં મૂકું. એ પણ ગગા શેઠ મારી વાત સાંભળો. મેં તમને નહોતા પૂછાડ્યા તો ગોકુળભાઈ મને કીધું તું આમ જો કે જનાવર બહુ કંડડે છે આમ પતંગ બધાના કાપી nuઈ જાય છે તો હું બંદૂક લઈને ની જનાવરને મારવા ગયો. મને થોડી ખબર હતી કે એની નીચે તમે ટીંગાઈ રહ્યા છો. માર મને કેવો પલાર હુંજો બોલો, આખા ગામમાં કોઈના પતંગ ન રાવા દીધા અને પછી તમે પાછો ધડાકો કર્યો બંદૂકનો. લાલુ દાદા આજ તો આવ્યું બીજું હોય તમારું. એ ગગા છે પપ્પા ભૂલ થઈ ગઈ, મને નહોતી ખબર યાર તમે ગગા છે છો એમ. તો એક વાર જાવ તો હવે ધ્યાન રાખજો હો. હા હવે નહીં કરું, હવે જાઓ તું લૂંટવા જાવ. હવે નહીં આવું આવી છે ને હવે. એક કામ કરો, હું તમે આ કાતા છે ને ઘડિયાળના કાલના બંધ છે હાલતા કરી નાખો ત્યાં હું છે ને થોડા પતંગ લૂંટી આવું. હા તો એમ ગગા છે કાંઈક કામ ચીંધો ને એ ઘડિયાળના કાંટા હે ને હું હાલતા કરી નાખીશ. તમે ધ્યાન રાખજો હવે આવતા નહીં ઘરની બહાર. હા ભાઈ હવે નહીં આવું, હવે હું ઘડિયાળ રિપેરિંગ કરી જાઉં. ઓય બાપા કવડો મોટો પતંગ. ગોકુળિયો નથી હું એક કામ કરું, બાર ધવડો પતંગ લાગે સોરી લો પછી હું પતંગ ચલાવું. જોવા તમે આવ ઓ બીજો ગોકુળિયો બીજો કેમ ગોકુળિયા બીજો ને ભેગા છે ના આવે તો ઓય બાપા પતંગ કેમ તોડીને ભાગ્યા તા? એ ગોકુળિયા હું તને બીવડાવતો છો, ખાલી જોતો છો ગોકુળિયા આમ કરી. મને ખબર હતી તું પાછળ સો એમ. આ પતંગ ચોરી જાવ તો અને ઓલા પતંગ તોડીને ભાગતા હતા તમે. અહીંયા આવો તો ભેગા છે. પતંગ એક નથી ઉડાડવા દેતા એમ. કેમ ગોકુળિયા કાલ કેમ હમણી લઈને આવ્યો? એક કે પતંગ તારો રાવા દીધો, બધા તોડી લઈ જ લીધા ને. તો કાલ કેમ લાલુ દાદા સીધી ગોળી મારી દીધી કે નહીં? કેવા આવ્યા 50 માળ હેઠે પાડ કરતા? એ બધી વાત જાવ દે. આમ જો ગોકુળિયા એક વાત કહું, બોલો ને. આ પતંગ તું સલાય હું નહીં લૂંટું ગોકુળિયા. એટલે કેમ? નહીં લૂંટું ગોકુળિયા, મોટો પતંગ છે ને એટલે તું મોંઘો લાવ્યો છે ગોકુળિયા. આમ જો આ પતંગ તારો જાય ભલે તે 5 કિલોમીટર જાય તોય હું લૂંટી પાછો તને પતંગ આપી. હે હા 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 તો ગગા છે સડાવે હો. નકર આમ જોવો આ પતંગ કાઈ હું સડાવે જ નહીં, કોણ સુધી હાંસવી રાખે. ના હાથમાં ન હોય ગોકુળિયા. આપ સલાય પતંગ ગામડાને લાગુ જો ઓ હે ગોકુળિયો કવડો મોટો પતંગ સડાવે એમ. હા તો કાઈ વાંધો નહીં ગગા છે સડાવું પતંગ બીજું હું તો. એટલે પેસ લગાજો ગમે એ લઈ રહી હું તને લૂંટીને પાછો આપી દે. હા તો કાઈ વાંધો નહીં તમ તારે. આ જો હું આમ લૂંટવા જાઉં ગોકુળિયા. હા જાવ તમે લૂંટવા. પતંગ સડાવવું કે ન સડાવવું આ ગગા શેઠ ઉપર મને વિશ્વાસ નહીં હો. પતંગ ગયો હોય પાછો આપશે. ના મારે કઈક પ્લાન કરવો પડશે. હા કાંઈ વાંધો નહીં, એનથી પતંગ સડાવવું. ગોકુળિયાને કેમ તો આવ્યો છો પતંગ સગાવજે એમ, એને થોડો પાછો દેવાનો હોય લૂંટીને. ઈ જેવો પતંગ સડાવે ને એવું બાજ લઈ આવ.
સીધો એ પતંગ લૂંટી જ લઉં. મોટો પતંગ થોડો જવા દેવાય હે. તો ચલાવે એટલી જ વાર છે. હા હા કાંઈ વાંધો નહીં. આ ખેતર પડખે છે ને એટલે આમથી જ પતંગ ચડાવું. કાંઈ વાંધો નહીં. એ દેખાતું નથી ને જનાવર. ના ના ગગા શેઠ લૂંટવા વહી ગયા લાગે. લાય ચડાવવું હવે. આહા. ઓ થોબે તીર હું પતંગ તમાર. હા છો મોટો પતંગ ચલાવ્યો ગોકુળ જાય. એક કામ કરો, જડું મૂકું હેઠે અને મોટું બાજ લઈ આવું. એ પતંગ તો લૂંટવો જ પડશે. કે દેખાય છે બાજવાળો માણસ. જવા દે ઈ પતંગ પાસે. બહુ હારી નો થતો હતો કા માર પા મોટો પતંગ. હમણાં લૂંટી લઉં જોવા તમે. કારું નો મલાવતો તો સલાય પતંગ સલાવતો જ નતો. લે હું વહી ગયો એટલે કેવો પતંગ સલાવ્યો. હમણાં લૂંટી લાવ. હા આવે છે. જલ્દી અહીંયા ઝટકા મશીન છે ને ત્યાં છેડો દઈ દેવાનો. તો પતંગ જાય. બાય બાય ગોકુળિયા. હા પતંગ હોડે આવે છે. કાંઈ વાંધો નહીં. પડખેન ખેતરમાં ઝટકા મશીન છે ને ત્યાં જ વાયર આપી દીધો એટલે અડે એટલે ખબર પડે એને તે. હે આ ઝટકો કેમ લાગ્યો? હે તતરાટી બોલી લે. હવે અમથો ઝટકો લાગ્યો છે. પતંગ પાછો લૂંટી લેવો છો. હે પાછા આવી દે. હા શોટ આવ્યો બોલ. હવે દોરી નથી આવ્યો. દોરીમાં તો શોટ આવે છે. ભાગવા દે જલ્દી. થઈ ગયા ને કોલસા રેખા કાળા ભમ્મર. લે ને પતંગ અડો. ઠઈબો. હે ભૂલ થઈ ગઈ. હવે નો અડાય. આ તમે શું કરો? હવે આ ગગા શેઠ કામ હોપીને ગયા ને તેમ જો ઘડિયાળના કાંટા હકાલું છું. એટલે આ કાચ ખોલીને ઘડિયાળના કાંટા બહાર કાઢું છું. તું નવરી છો? હા આજ તો કાંઈ કામ નથી. હા તો હાસ લે. હાલે એક કાંટો તું હકાલ અને એક કાંટો હું હકાલું. અહીંયા મેકો. હકાલ હવે. ટીક 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 ટીક. એટલે આમાં આંકવાનો હોય. આમાં કોનું? હા ટીક 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 ટીક. હે ભૂત. એ લાલુ દાદા હું ગગા છે તું ભૂત નથી. હે આ ગગા શેઠ? હા આ તો આ મોઢું કાળું કેમ થઈ ગયું? કે પતંગ લૂંટવા જશો ને તે કાળો થઈ જાઉં. હે તડકે પતંગ લૂંટવા ગયા છે કાળા થઈ ગયા. એ ગગા શેઠ શિયાળામાં તો બધા તડકે બેહવા જાય અને તમે કાળા થઈ ગયા. ગજબ કહેવાય હો. એ બધી વાત જવા જો ને. તમે આ શું કરો? તમે તો કામ હોપીને ગયા કે ઘડિયાળના કાંટા હકાલજે એમ. આ જો હકાલવી. ટીક 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 ટીક. એ બુદ્ધિના બાદા લાલુ દાદા મેં છે ને પાવર નાખીને કાંટો આમ હકારવાનો હતો. આ બાર કાંટા કાઢીને હકારવાના નહોતા. એ ગગા શેઠ તમે એમ નતા કઈ ગયા. તમે એમ ગયા ઘડિયાળમાંથી કાંટો હકાલવાનો છે. તમે કાચ ખોલીને આ બાર કાઢીને હકાલ્યો. લ્યો ઉભા રહ્યો. એક તમારે આટલું હકાલવાનો કાંટો હતો નાનો થઈ ગયો. આ હેઠે પડી ગયો. આપી જો હકાલો અહીંયા ગગા શેઠ. હવે મારે નથી હકારવો. એક કામ કરો લાલુ દાદા ગોકુળિયો છે ને મોટો પતંગ ચલાવે છે. ઈ લૂંટીને કેમ આવો. હું લૂંટવા ગયો ને ત્યાં ઈ પતંગ છે ને બાજથી બહુ મોટો પતંગ પડ્યો. હે એટલે હું લૂંટી નો આવ્યો. તમે આવ્યો આ નવી હમણી લઈને આવ્યો હું. આ હમણી લઈને લૂંટી આવો જાવ તમે. હા ત્યાં ઉડીન હા ઉડી. લૂંટી આવું. હા 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 તે હમણાં જો બુકુ લઈને પતંગ અહીંયા તમારા ઘરે લઈને આવું જો તમે. તો વાંધો નહીં. હા હા હવે સર હું થોડું ખાઈ આવું પેલા. થાકી ગયો. ગગા શેઠે ગયા નહીં રે. હવે કેમ પાછું બાજ લઈને આવતા નથી? બાજ લઈને આવે ને તો ખબર પડી જાય. સીધા અડે ને એટલે પાછા કોલસા રેખા થઈ જાય. હે ગગા શેઠ પાછા આવતા લાગે. ઓહ ઓડો મોટો પતંગ ચગાવે અને પાછો બેઠો છે પતંગ બાંધી. કાંઈ વાંધો નહીં. તું પતંગ બાંધીને અહીંયા બેઠો રે. હમણાં જો પતંગ કાપી નાખું.
એટલે આમ જો ઉડ્યા ગગા શેઠ જેવી ટાઈટ કરીને આવ્યો છું. ગોકુળી એને એમ લાગે ને કે આ ગગા શેઠ જ છે. લાલુ બાબા છે એમ ઓળખી નો કે ને. હા જવા દે પતંગ આગા. લે આ તો લાલુ દાદા લાગે. આ લાલુ દાદા છે ને ડબલ પાવર કરવો પડશે, પછી ખબર પડશે. લે ગોકુળિયા તારો પતંગ. હા હે હેઠે હું પડ્યું? ખાલી હાથ પિંજર પડ્યું કે હું? જોવા દે તો. હે આ લાલુ દાદા બાળા એવાય નો રહ્યા.